થરાદમાં પાલિકાની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર કબજો અને ગરીબોની લૂંટ। થરાદ શહેરમાં નગરપાલિકાની માલિકીની જમીન પર કેટલાક રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા વર્ષોથી ગેરકાયદેસર કબજો જમાવી ગરીબ પરિવારોને ભાડુઆત બનાવી ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। નગરપાલિકા દ્વારા છેલ્લા 5 દિવસથી શહેરના જાહેર માર્ગો અને સરકારી જમીન ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। ત્યારે પાલિકાની જમીન પર કબજો કરી બેઠેલા દબાણદારો સામે ખરેખર કાયદાકીય પગલાં લેવામાં આવશે કે નહીં તેવા અનેક સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત વિગતો મુજબ થરાદ શહેરમાં રાજકીય વગ ધરાવતા એક વ્યક્તિએ નગરપાલિકાની જમીન ગેરકાયદેસર રીતે ભાડા પેટે આપી ઠાકોર સમાજના એક ગરીબ યુવક પાસેથી છેલ્લા 5 વર્ષથી દર મહિને ₹3000 મુજબ ભાડું વસૂલ્યું હતું। આ રીતે ગરીબ પરિવાર પાસેથી અંદાજે 5 વર્ષમાં ₹1,80,000 જેટલી મોટી રકમ ઉઘરાવવામાં આવી હોવા છતાં નગરપાલિકા તંત્ર મૌન રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ સમગ્ર કૌભાંડ દરમિયાન તંત્રે આંખ આડા કાન રાખ્યા કે પછી ભાગબટાઈ થઈ હોવાના ગંભીર સવાલો આજે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યા છે। ગરીબોના હક પર ડાકા પાડતા આવા દબાણદારો સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે બાબતે નગરજનોમાં સ્થાનિક નગરપાલિકા તંત્ર ઉપર ભારે સવાલો ઉઠી રહ્યા છે। નગરપાલિકા દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેજ બની રહી છે। નહીં તો હાલ ચાલી રહેલી દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી હોવાનો આક્ષેપ પણ સામે આવી રહ્યો છે। નામ ઠાકોર પ્રવીણભાઈ ઈશ્વરભાઈ મુસ્પા 5 વર્ષથી હોટલ ચલાવું છું। મને ખ્યાલ નહોતો કે દબણની જગ્યા છે। હું 3000 દર મહિને ભાડું ભરું છું અને આ તોડફોડ છો મારી હોટલ તોડી હતી। કોને ભાડું આપતા હતા? જગાભાઈ સોની। તમારે સરકારને શું કહેવું છે? સરકારને તેમ કહેવું કે દબણની જગ્યા હોય તો સીતે એવી ભાડું લે। ગઈકાલે મને એક ઠાકોર સમાજનો એક દીકરો છે ને અહીંયા થરાદમાં હોટલ ચલાવે છે એનો ફોન આવેલો કે સાહેબ મારી હોટલ પાલિકાએ તોડી પાડી છે। તો મેં એને રૂબરૂ જઈને મુલાકાત લીધી કે ભાઈ કઈ રીતે તારી હોટલ તોડી પાડી છે। તો એણે એવું કીધું કે હું લગભગ છેલ્લા 5 વર્ષથી ત્યાં બેસતો હતો। હું દર મહિને 3000 રૂપિયા જેટલું ભાડું આપતો હતો। જગાભાઈ કરી સોની છે એમને આપતો હતો ભાડું 3 મહિનાનું અને એવું રીતે મેં 5 વર્ષથી 1,80,000 રૂપિયા ભાડું આપ્યું છતાં મારી હોટલ તોડી પાડી છે। તો આ બાબતને મારે સરકારશ્રીને વિનંતી કરવી છે દેશના રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે આપ શ્રી તો ખૂબ સારો શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છો। તો આવા લુખ્ખા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે ગરીબ પરિવારનો જે વ્યક્તિ જો પોતાની રોજીરોટી હોટલ ચાની કિટલી કરીને ચલાવતો હતો તો એના ઉપર એને કેટલી અસર પડી છે, એના પરિવાર ઉપર કેટલી અસર પડી છે અને સરકારી જગ્યા ઉપર આવા કોઈ તત્વો કે એના ભાડું લેતા હોય તો એમાં કડકમાં કડક સજા થવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી શ્રીની મારી ખૂબ અપીલ છે।